નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતનું નંબર 1 ન્યૂઝ નેટવર્ક ઓનલાઈન ટીવી ન્યૂઝ। આવો જોઈએ આજના સમાચાર। ખાસ કરીને ત્યારે અંજાર શહેરમાં જ્યાં જો ત્યાં ગંદકી, શાસક પક્ષની સાથે વિરોધ પક્ષ પણ ક્યાંક ને ક્યાંક અત્યારે નબળો પુરવાર થતો એવું લાગી રહ્યું છે। તો આમ આદમી પાર્ટી અંજાર શહેરમાં સ્વચ્છતા જળવાય એના માટે શું કાર્યવાહી કરશે? આજરોજ નગરપાલિકા ખાતેથી અમે અંજારની જનતા માટે આહવાન કરી છીએ કે 1 મહિના માટે સ્વચ્છ અંજાર સુંદર અંજારનું અમે અભિયાન ચલાવી છીએ। જ્યાં પણ અંજારમાં દરેક વોર્ડમાં જ્યાં પણ તમને સમસ્યા દેખાય, સફાઈ ના થતી હોય રેગ્યુલર, જરૂરથી અમારો સંપર્ક કરજો। અમે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરી, તેમ છતાં આ પરિણામ અંજારનું જોવા મળે છે। ક્યાંય એકે વોર્ડમાં સફાઈ થતી નથી રેગ્યુલર। દર મહિને 33 લાખ રૂપિયા જેટલી મોટી રકમ ચૂકવવામાં આવતી હોવા છતાં જો અંજારમાં સફાઈ ન થતી હોય કે વોર્ડમાં, એ બાબતે રહીને અંજારના લોકોએ પણ જાગૃત થવું પડશે। સ્વચ્છ અંજાર સુંદર અંજારના અભિયાનથી 1 મહિના માટે અમે દરેક વોર્ડના દરેક નાગરિકને વિનંતી કરી છે કે જાગૃત બનો। જ્યાં તમારા વિસ્તારમાં સફાઈ ન જતી હોય જરૂરથી અમારો સંપર્ક કરજો। અમે આપની સાથે છીએ। તમે પણ જાગૃત બની અંજારને સ્વચ્છ બનાવવા, સુંદર બનાવવા સાથ સહકાર આપો। આપનો મોબાઈલ નંબર અને આપનો હોદ્દો? હું ગજરાજસિંહ ઝાલા, પ્રમુખ આમ આદમી પાર્ટી અંજાર શહેર। મારો નંબર છે 9723415727। જ્યારે પણ જરૂર પડે અંજાર માટે અમે તમારી સાથે છીએ, અમારી પૂરી ટીમ તમારી સાથે છે। થોડાક અંજારના લોકોનું જાગૃત બની અને આ સ્વચ્છતા બાબતે 100% જાગૃત બનજો તો જ આ લોકો કામ કરશે, બાકી આ લોકોની હાલત નથી।